में भ्रष्टाचार अपराध मिटाएं। हम लोगों को जागृत करके भ्रष्टाचार और अपराध के लिए लड़ने के लिए तैयार करते रहेंगे जब तक भारत देश से भ्रष्टाचार और भारत अपराध मुक्त नहीं हो जाता। भारत में अपने जागरूक तो हैं, लेकिन आज हमारे शासन और प्रशासन में बैठे हुए लोगों के भ्रष्टाचार के कारण उनको दबाया जाता है। जैसे वो न्याय मांगने के लिए आगे बढ़ते हैं उनको दबा दिया जाता है, अधिकारियों के माध्यम से, नेतृत्व के माध्यम से उनको दबा दिया जाता है। वो अधिकार से अपने वंचित रह जाते हैं। अधिकांश लोग अधिकार जानते हैं, लेकिन वो जाकर के अधिकारियों के सामने वो मूक हो जाते हैं, अपने को मजबूर
છે વિકાસની અંદર કોઈ પણ ખેડૂત અવરોધ ઊભો કરે એવું નથી ઈચ્છતો, પણ જમીન મફત લઈ લેવી ઉપરાંત એના પાસેથી બાકી બચેલી જમીનના પૈસા પણ લેવાના, ચોરસ મીટરના 200 રૂપિયા લેખે, એ કોઈ પણ રીતે અમને મંજૂર નથી. એના માટે આજે અમે આ ધરણાનો કાર્યક્રમ કર્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલના કાયદા હેઠળ સૂચિત PCPIRના ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ આજે ભરૂચ શહેરમાં 5 બત્તી ખાતે પ્રતિક ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પણ આપેલ છે. ખેડૂતોએ રાજ્ય સરકારને 30 દિવસની મહેલત આપી છે અને PCPIRને રદ કરવા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સચિવાલયને ઘેરાવા સહિતના જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ખેડૂતના આગેવાનોએ ઉચ્ચારી છે. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી બીમાર એક કિશોરનું મોત થતાં ડેન્ગ્યુના કારણે તેનું મોત થયું હોવાનું ચર્ચાએ જોર પકડતા પશ્ચિમ વિસ્તારમાં દહેશતનો માહોલ ઊભો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્લિમ સોસાયટીમાં રહેતા આબિલ બેગ મિર્જાનો 12 વર્ષીય પુત્ર અરમાન છેલ્લા 3 દિવસથી તાવમાં સપડાયો હતો, જેને સારવાર અર્થે ભરૂચની ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની હાલત વધુ કથળતા તેને તાત્કાલિક વડોદરા ખાતે ખસેડાયો હતો, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. માસૂમ અરમાનનું મોત થતાં તેનું મૃત્યુ ડેન્ગ્યુના કારણે થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે મુસ્લિમ સોસાયટી સહિત પશ્ચિમ વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું હતું. ડેન્ગ્યુ દહેશતની ઊભી થતાં લોકોએ આરોગ્ય તંત્રને નગરપાલિકા તંત્ર સામે આક્ષેપો ચલાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્યના પણ દોડતું થઈ ગયું હતું. मैं मिर्जा आबिद बेग यासिन बेग રહેવાસી ભરૂચ જિલ્લા મુસ્લિમ સોસાયટી રૂમ નંબર 24. મારા બાબાને ડેન્ગ્યુની બીમારી હતી અને એને એક દિવસ જ તાવ આવ્યો. તાવમાં હું એને દવાખાને લઈને ગયો તો ત્યાં રિપોર્ટો કરાવી તો એમાં ડેન્ગ્યુની બીમારી બતાવી, એમાં ખૂનના અંદર પાણી થઈ ગયું અને ઝેર જેવું ફેલી ગયું. એના કારણે મને વડોદરા મોકલ્યું. વડોદરામાં મને 40,000 રૂપિયાનું બિલ આપ્યું 1.5 દિવસમાં, પણ મારા છોકરાને સારું ના થયું અને મારા છોકરાને મારા પાછો લઈને આવવું પડ્યું. ઓફ થઈ ગયો મારો છોકરો ત્યાં અને કોઈ સારવાર નથી અને આવા છોકરા મારા 13 વર્ષનો છોકરો ભણતરવાળું જતું રહ્યું. ડેન્ગ્યુ થવાનું મુખ્ય કારણ શું છે? નગરપાલિકાની ગંદકી, સાફ સફાઈ નથી, આરોગ્ય કેન્દ્રની કોઈ વ્યવસ્થા જ નથી ભરૂચ જિલ્લામાં. આવા બહુ બનાવ બની ગયા છે, પણ આ તો મારો છોકરો તો હાથથી જતું રહ્યો છે, 13 વર્ષનો છોકરો. એટલે મારે તો દિલમાં લાગી છે અને હું તો કહીશ મારા છોકરાનું કારણ નગરપાલિકા, આરોગ્ય કેન્દ્ર શાખા આ જ છે બધા. તંત્ર તરફથી તમને કોઈ કોઈ સહાય નહીં, કોઈ મદદ નહીં. હું રિક્ષા ડ્રાઈવર છું અને મેં બધી જગ્યાથી ઉઘરાણો કરીને મારા છોકરાનું ટ્રીટમેન્ટ કરાવ્યું છે અને અત્યાર સુધી કોઈ મારા જોડે મારા ઘરે કોઈ આવીને પૂછ્યું નહીં કે હું થયું બાપાને. આજ મુસ્લિમ સોસાયટીમાંથી એક 13 વર્ષનો છોકરાનું મરણ થયેલ માલુમ પડેલ, પર એમાં એના જે રિપોર્ટ્સ છે બધા નેગેટિવ છે, એટલે ડેન્ગ્યુ તો કહી શકાય નહીં. અને તેમ છતાં તંત્ર તરફથી અમે પૂરા પગલાં લઈએ છીએ. ત્યાં લાર્વલ સર્વે બી કરાવીએ છીએ, ઘરે ઘરે જઈને ફીવરના કેસીસ હોય એને શોધીને એના બી બ્લડ ટેસ્ટ માટે અમે અમારી ટીમ મોકલવાના છે. અને આજથી ફોગિંગ પણ અમે ધોવાણો જેને કહીએ છીએ એ બી શરૂ કરાવી દઈએ છીએ. શહેરમાં અન્ય સ્થળો પરથી પણ ફરિયાદો આવે છે કે ડેન્ગ્યુ કયા પ્રકારે થઈ શકે? ડેન્ગ્યુ શું છે કે એ દિવસમાં મચ્છર કરડે છે અને પાણીનો જ્યાં ભરાવ રહે તાજા પાણીમાં એ એડિસ પ્રકારનું મચ્છર હોય છે. એને કરડવાથી, અને એ મચ્છર પણ ઇન્ફેક્ટેડ હોવું જોઈએ, એના વાયરસ હોય છે ડેન્ગ્યુના, એ ઇન્ફેક્ટેડ હોય તો એને કરડવાથી ડેન્ગ્યુ થઈ શકે છે. અને ડેન્ગ્યુ નિદાન માટે ખૂબ જ જરૂરી છે કે એનો ટેસ્ટ પણ પોઝિટિવ હોવો જોઈએ. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ડભોઈ ખાતે ગરીબ બાળકો માટે બાલવાડી શરૂ થતાં ગરીબ વર્ગમાં આનંદ વ્યાપી ગયો છે. ડભોઈ સિનોર રોડ નજીક સાણોદ ગામે સુખધામ આશ્રમ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન આયોજિત એક બાલ મંદિર એટલે કે બાલવાડી શરૂ કરવામાં આવી છે, જેનો પ્રારંભ બ્રહ્મકુમાર વિશ્વવિદ્યાલયના દીદી અને સામાજિક સેવિકા મીનાક્ષીબેન જોશીએ અને જાણીતા કથાકાર પટેલબહેનની ઉપસ્થિતિમાં કરવામાં આવતા ઉપરાંત ગરીબ વર્ગના 10 વિદ્યાર્થી બાળકોને તાલીમ અર્થે જમવાનું અને નાસ્તો તમામ પ્રકારની સેવાઓ મફત પૂરી પાડવામાં આવતા આ વિસ્તારના બાળકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહીને સંસ્થાના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. બાળકો માટેની આદિવાસી ઇલાકાના બાળકો માટેની સ્કૂલનું ઇનોગ્રેશન કર્યું છે અને જે ઓનર છે એ લોકોની એવી ઈચ્છા છે કે દરેક બાળકને આપણે સારા સંસ્કાર આપીએ અને વિદ્યાદાન કરીએ અને આજના જે કોમ્પિટિટિવ જીવનની અંદર એને અગ્રસર કરીએ અને એવી આપણે એને શીખ આપીએ. ઓનરની ઈચ્છા એવી ઘણી સારી હતી કે બાળકો જે છે એ ભગવાન સ્વરૂપ છે. એની અંદર શિવજી બાપાની પ્રતિમા હોય છે, તો બધા શિવજી બાપાને આપણે સરસ રીતના આગળ વધારીએ એવી ઈચ્છા હોય છે. આવો સંકલ્પ આજે શિવ સંકલ્પ પ્રાંગણમાં લેવાનો છે. જે ઓનરને આભારી છે. ઓનર પોતાનું નામ કરવા માગતા નથી, પણ આજે અમે એટલી ખુશી અનુભવ કરી રહ્યા છે કે આજથી 12 વર્ષ પહેલાં એણે આ સંકલ્પ મારી સ્કૂલમાં કરેલો કે મારે જે તમે કરો છો એ રીતના જ બાળકોને સરસ રીતના ઉછેરવા છે. જ્યાં તમે બાળકોને નવડાવો, ધોવડાવો, ખવડાવો, પછી એ લોકોને બિલકુલ જ્ઞાન આપો અને સુસંસ્કૃત કરો, જેથી કરીને એ લોકો જ્યારે બહાર નીકળે ભણીને ત્યારે પોતાના પગ પર ઊભા રહી અને ચારે બાજુ સારા સંસ્કાર વહેતા કરે. આવી હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. ડભોઈ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેમજ કપાસના ભાવ યોગ્ય થાય તે અંગે સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા ખેડૂત અધિકાર લડતનું આયોજન કરાયું છે. ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતીવાડી બજાર સમિતિના ગેટ નજીક ખેડૂત અધિકાર લડતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હાલ ખેડૂતોએ જે પાક કપાસ પહેરે છે તેના ભાવ નીતિ નિયમ મુજબ નથી. ખાતરને ખાતરી ખેડૂતોને વીજળી નિયમિત મળતી નથી. ખાતર ઉપર સબસિડી ચાલુ કરવા વિવિધ પ્રશ્નોને ખેડૂતોના હતા, જેને જાહેરમાં લાવીને ગુજરાત સરકારની આંખ ખોલવા વિવિધ વક્તાઓ જેવા કે ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, માજી રેલ મંત્રી નારાયણ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરીને વહેલી તકે ખેડૂતોના પ્રશ્ન હલ થાય તેવી આશાઓ વ્યક્ત કરી હતી. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના 7 ખાતાના કેબિનેટ મંત્રી સહિત 4 લોકોને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. પોરબંદર જિલ્લાના જીજકા ગામની સીમમાં નિરમા કેમિકલ ફેક્ટરીની લાઇન સ્ટોન ખાણમાં ગેરકાયદેસર ખોદકામ કરીને ₹54 કરોડની ખનીજ ચોરી હતી, જેમાં પોરબંદર કોર્ટ બાબુ બોખરિયા અને તેના વેવાય સહિત 4 અને 3 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે બાબુ બોખરિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી સજા સામે મનાઈ હુકમ મેળવ્યો હતો, જે અપીલ ચાલી જતા આજે કોર્ટે ચારેયને નિર્દોષ જાહેર કર્યા છે. 54 કરોડની ખનીજ ચોરીમાં સજા પામેલા બાબુ બોખરિયા, તેના વેવાય ભરત ઓડેદરા, કુટુંબી શાળા ભીમા દુલા ઓડેદરા અને તેના પુત્ર અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ભીમા ઓડેદરા આજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થયા હતા અને ખુલતી અદાલતે આ ચારેયને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા હતા. બંને પક્ષની જુસદાર દલીલો અને જુદી જુદી કોર્ટના જજમેન્ટ રજૂ કરાયા હતા, પરંતુ ફરિયાદ પક્ષના વકીલ દ્વારા સજા કાયમ રહે તેવા કોઈ પુરાવા રજૂ નહીં કરતા કોર્ટે ચારેય સામે થયેલી સજાનું નીચલી કોર્ટે કરેલો સજાનો હુકમ માન્ય નહીં રાખી એ નિર્દોષ જાહેર કર્યા હતા. જૂન 2013ની સાલમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને હાલના કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા, ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભરતભાઈ ઓડેદરા સહિતના 4 વ્યક્તિઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં સજા થયેલી. તે હુકમની કાયદેસરતા પડકારતી અપીલો પોરબંદરની સેશન્સ કોર્ટમાં નોંધાવવામાં આવેલી, જે ત્રણેય અપીલોનું આજરોજ એડિશનલ સેશન્સ જજ માનનીય શ્રી MV ઝાલા સાહેબની કોર્ટમાં ચુકાદો આવેલ છે. તેમાં કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખરિયા, ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભરતભાઈ ઓડેદરા સહિતના ચારેય વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે. દલીલો તો ઘણા બધા મુદ્દાઓ ઉપર થયેલી, ખૂબ જ વિસ્તૃત થયેલી અને ટ્રાયલ કોર્ટે જજમેન્ટ ફરમાવવામાં જે કંઈ ક્ષતિઓ કરેલી અને પુરાવાનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરેલું નહોતું તે તમામ બાબતો પરત્વે સેશન્સ કોર્ટનું લક્ષ ખાસ દોરવામાં આવેલું અને તેના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટોના ચુકાદાઓ પણ રજૂ કરવામાં આવેલા હતા. બંને પક્ષની દલીલો અને કેસનું રેકોર્ડ
ઉપરાંતમાં ગુણદોષો ધ્યાને લઈને એડિશનલ સેશન્સ કોર્ટે આજરોજ બાબુભાઈ બોખરિયા તથા અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે અને કોર્ટે એવું ઠરાવેલ છે કે ફરિયાદ પક્ષ એટલે પ્રોસિક્યુશન નિશંકપણે પોતાનો કેસ સાબિત કરવામાં સદંતર નિષ્ફળ નીવડેલ છે. થેન્ક યુ. ફરિયાદ પક્ષેથી સજા કાયમ રહે તે માટે કોઈ પુરાવા રજૂ ન થતા અને અમારા તરફથી જુદી જુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા, જેને ધ્યાને લઈને કોર્ટે અમારા અસીલોને નિર્દોષ જાહેર કર્યા હતા. નહીં, એ તો હવે જજમેન્ટ જ્યારે આવશે અને આપણે વાંચશું એના પછી ખબર પડશે કે કયા કયા જજમેન્ટમાં મુદ્દાઓ લીધેલા છે. મારે ખાસ એ કહેવાનું છે, જ્યુડિશિયરી પ્રત્યેની જે મારી શ્રદ્ધા હતી એ આજના ચુકાદા પછી વધુ દ્રઢ બની છે અને હંમેશા આપણે કહીએ છીએ કે સત્યનો જય થાય છે. સત્યમેવ જયતે થયું છે. એના સિવાય ખાસ મારે જે કહેવાનું છે કે આખો બે મારી પરના થયેલા ખોટી જે મેટર હતા અને ગુરુભાઈવાળી મેટર, એમાં જે લોકો એની અંદર ધારોકાની અંદર જે અરજીઓ કરનાર માણસો હતા એ એકદમ નાના માણસો હતા અને અહીંયા નીચેની કોર્ટથી લઈને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જેની જે બધી અરજીઓ કરતા, અહેવાલો કરતા અને કેસ દાખલ કરતા, એની ખાસ કરીને હું ઈચ્છું છું કે એનું ફંડ ક્યાંથી આવતું, કારણ કે આ સંપૂર્ણપણે રાજકીય આખી મેટર હતી અને રાજકીય મેટરને લઈ અને માત્ર મને જ નહીં, અમારી પાર્ટીને, અમારી સરકારને જે લોકોએ બદનામ કર્યું છે એનો જડબાતોડા જવાબ છે કે તમે કોઈ પણ ખોટી બાબત લ્યો તેનો કોઈ દિને તમને સારું પરિણામ નથી મળ્યું. બીજું મારે ખાસ આ મારા જે કપરા સમયની અંદર મારી સાથે જે કોઈ મારા મિત્રો, સગા સંબંધીઓ અને મારી પાર્ટી મારી સાથે રહી છે એના બધા મિત્રોને અને વડીલોને એનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આજનું જે જજમેન્ટ છે એને આપણે કઈ રીતે જુઓ છો? નહીં, મેં આપને એ જ કીધું એમ કે એક તો મારી જે ન્યાયતંત્ર ઉપરની જે મારી શ્રદ્ધા છે એ હતી જ, પણ એમાં વધારે પ્રબળ બની છે અને બીજું જે મેં શબ્દ પ્રયોગ કીધો કે સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જાય છે. હવે મૂળ મોટવાડિયા હત્યા કેસમાં પણ આપણે નિર્દોષ જાહેર કર્યા, આજની કોર્ટમાં પણ આપણે નિર્દોષ થયા છે. હવે આગળની પ્રક્રિયામાં કદાચ માનો કે અપીલ થાય તો આપની શું તૈયારી છે? નહીં, અમારી અપીલ થાય તો પણ એમાંથી અમે બારોબાર આવશું. મેં કીધું ને કે સત્યમેવ જયતે, સત્યનો જીત થશે જ. ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો અને વિશ્વાસ હતો. મુલુ મોઢવડિયા કેસમાં પણ સુપ્રીમ કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો હતો અને આજે પોરબંદર કોર્ટે પણ ખનીજ ચોરીના કેસમાં નિર્દોષ જાહેર કરતા મારો વિશ્વાસ દ્રઢ બની ગયો છે. મારી સામે જે કાયદાકીય લડત ચાલતી હતી, જેમાં અરજદારો જે હતા તે સામાન્ય માણસો હતા અને મારી સામે રાજકીય પક્ષના ઇશારે લડત લડતા હતા. તેના માટે ફંડ કોણ આપતું અને ક્યાંથી આવતું તેવા વેધક સવાલો કર્યા હતા. દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર. મોરબી ખાતે 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિનની ઉજવણી અન્વયે ગુજરાત પ્રેસ એકાદમી ગાંધીનગર અને રાજકોટની માહિતી કચેરીના ઉપક્રમે સાર્વજનિક બાબતોમાં પારદર્શકતા લાવવા અંગે એક સેમિનાર યોજાયો હતો. મોરબી ખાતે 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિન ઉજવણી અન્વયે ગુજરાત પ્રેસ એકાડમી ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને જિલ્લા માહિતી કચેરી મોરબીના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક બાબતોમાં પારદર્શિકા અખબારોની ભૂમિકા વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેનું મોરબી કલેક્ટર SB રાવલ, પોલીસ અધિક્ષક SK દવે, સહાયક માહિતી નિયામક જગદીશ ત્રિવેદી અને દર્શન ત્રિવેદી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. સેમિનારના મુખ્ય વક્તા જલવંત છાયાએ સાર્વજનિક બાબતમાં પારદર્શિકતા અને અખબારોની ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું છે કે અખબારો એ સાર્વજનિક બાબતોને પ્રવક્તા છે. જ્યાં પણ સમાજનું હિત સમાયેલું હોય અથવા તો પ્રજાને લગતી બાબત હોય ત્યારે અખબારોએ સકારાત્મક ભૂમિકા અદા કરવી જોઈએ. વ્યક્તિગત દ્વેષભાવ, અંગત જીવન કે વ્યવહારિક પોષણથી પર રહી અખબારોએ સમાજ હિત માટેનું કાર્ય કરવું જોઈએ. સૌથી પહેલાં તો માહિતી ખાતું અને પ્રેસ એકેડમીને એટલા માટે અભિનંદન કે સેમિનાર્સ તો વર્ષભરમાં ઘણી બધી વાર ઘણા વિષયો પર થતા રહે, પણ આજે જે માધ્યમોનો જે રીતે વ્યાપ થઈ રહ્યો છે, જે રીતે જર્નાલિઝમ આગળ વધી રહ્યું છે, જે રીતે માહિતી અને એના માધ્યમો સુલભ બની રહ્યા છે, એ સ્થિતિમાં જે વિષય પસંદ કર્યો છે કે સાર્વજનિક બાબતોમાં પારદર્શકતા અખબારોની ભૂમિકા, આ બહુ જ વિષય બહુ સરસ હતો અને મેં પણ વાત કરી એટલે બંને પક્ષે કદાચ નાની મોટી કોઈ ગેરસમજ, કોઈ કોન્ફ્લિક્ટ હોય તો એ પણ દૂર થવાની એક શક્યતા ઊભી થઈ છે. જ્યાં જ્યાં સેમિનાર યોજાયો છે ત્યાં એક આ વિષય પર આજે વાત. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. આપઘાતની હારમાળો વચ્ચે ઉધના અરિહંત કોમ્પ્લેક્સના ચોથા માળે રહેતા એમ્બ્રોઇડરી પાર્ટ્સના વેપારીની પત્નીએ 2 માસૂમ બાળકો સાથે આપઘાતના ઈરાદે પડતું મૂકતા અરેરાટી વ્યાપી જવા પામી હતી, જેમાં પટકાવાના કારણે માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે માસૂમ પુત્રનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. ઉધના અરિહંત કોમ્પ્લેક્સમાં ચોથા માળે રહેતા અમિત અગ્રવાલ એપાર્ટમેન્ટની નીચે જ એમ્બ્રોઇડરી પાર્ટ્સની દુકાન ધરાવે છે અને રવિવારની રજા હોય સાંજે પત્ની નેહા તથા 7 વર્ષીય પુત્રી ગરિમા અને 6 મહિનાના પુત્ર વરુણ સાથે નજીકમાં આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાર્ડનમાં ગયા હતા, જ્યાંથી સાંજે 6:01 વાગ્યે પરત ફરેલા અમિત અગ્રવાલ પત્ની અને બાળકોને ઘરે મૂકી શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના તળેથી જમીન સરકી ગઈ હતી. અરિહંત ટાવરના સી બ્લોકમાં તેઓ જ્યાં રહે છે તેની નીચે તેમની પત્ની નેહાએ 2 બાળકો સાથે પડતું મૂક્યાનું જણાયું હતું, જેથી ગંભીર અવસ્થામાં ત્રણેયને એમ્બ્યુલન્સમાં નાખીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં નેહાને તબીબોએ મૃત જાહેર કરી હતી. જ્યારે બંને બાળકોના શ્વાસ ચાલતા હોય નવી સિવિલમાંથી તાત્કાલિક તેમને મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં માસૂમ પુત્ર વરુણનું આજે સવારે હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. જોકે માતાના 2 માસૂમ બાળકો સાથે આપઘાતની વાતથી આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે હાલ તો ઉધના પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આપઘાતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. દિવાળી પછી કામે ચડેલા શહેરના પાવરલૂમ્સના કારીગરોએ મીટર કાપડે 10 થી 20 પૈસાના ભાવવધારાની માંગ સાથે કામથી દૂર રહેવાનું અસહકાર આંદોલન શરૂ કરતા વિવિંગ ઉદ્યોગમાં અજંપાની સ્થિતિ સર્જાઈ છે અને વેડ રોડ, પંડોળ, ભેસ્તાન, લિંબાયત, AK રોડ તેમજ વરાછા રોડ પછી કારીગરોનું આંદોલન હવે ઊન, બમરોલી, પાંડેસરા, સોનલ ઇન્ડસ્ટ્રીઝ, પ્રમુખ પાર્ક અને ઉધના મગદલ્લા રોડ ખાતે પણ ફેલાઈ ગયું છે. જોકે સોમવારથી કારીગરો અને કારખાનેદારો વચ્ચે સમજૂતી થઈ હતી, જતાં કારખાનેદારો ફરી ધમધમતા થઈ ગયા છે. પાવરલૂમ્સના કારીગરો મીટરે કાપડે 10 થી 20 પૈસાનો ભાવ વધારો માંગી રહ્યા છે, ત્યારે કારીગરો કામે નહીં ચડતા 70,000 પાવરલૂમ્સના મશીનો બંધ પડ્યા છે અને 3800 કારખાનાઓમાં કામ બંધ પડ્યું છે. જ્યારે પાંડેસરાના એક વિવર્ષ અગ્રણીએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં તો દિવાળી પછી તરત 10 પૈસાનો ભાવ વધારો અપાયો છે. તેવા કારખાનાઓ પણ કારીગરોએ ટોળાશાહીમાં બંધ કરાવ્યા છે. વિવર્ષોને શંકા છે કે કેટલાક અસામાજિક તત્વો કારીગરોને ઉશ્કેરણીને કામે ચડતા અટકાવે છે. જોકે સોમવારે કામદારો અને કારખાનેદારો વચ્ચે ક્વોલિટીના ભાવે સમજૂતી થઈ હતી, છતાં પણ કામદારો કામે ચડી ગયા છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો કામદારોને ભડકાવતા હોવાનું પણ કારખાનેદારોએ જણાવ્યું હતું. ત્યારે વર્ષમાં એકવાર ભાવ વધારાની કોઈ સિસ્ટમ લેબર ડિપાર્ટમેન્ટે ઊભી કરવાની જરૂર છે અને આ મામલે લેબર કમિશનરને પણ વિવર્ષો રજૂઆત કરનાર હોવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે સોમવારથી અજંપા પરિસ્થિતિમાં ફરી કારખાનાઓ શરૂ થતા હાલ તો કારખાનેદારોએ હાશકારો અનુભવ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલીના કોસાડ ગામ ખાતે આવેલ આશાપુરી સોસાયટીમાં ભાડેથી રહેતા યુવાને અજાણ્યાઓએ રેલવે પટરી પાસે લઈ જઈ ત્યાં રાત્રિના સમયે માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમરોલીના કોસાડ ગામ ખાતે આવેલ આશાપુરી સોસાયટીમાં રહેતા હંસાબેન પરમારે અમરોલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત શનિવારે રાત્રિના સમયે તેમના ઘરની બાજુમાં રહેતા નંદુભાઈના ઘરે 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને તેઓ હંસાબેનના પતિ મહેશ પરમારને સાથે લઈ અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે મૂકવા ગયા હતા. જોકે ત્યારબાદ બીજા દિવસે હંસાબેનના પતિની માથામાં તથા મોઢાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેથી હંસાબેને 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક અમરોલી પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે સાંજના સમયે કોસાડ ગામમાં રેલવે ટ્રેક પાસે કેનાલ પાસે એક મૃતદેહ જણાઈ આવે, જે બાતમીને અન્વયે અમોએ ત્યાં જઈ અને તપાસ કરતા આ મૃતદેહ મહેશ પ્રવીણભાઈ રાજપૂતનો હોવાનું જણાઈ આવે અને એના શરીરે જોતા ઈજાઓના નિશાનો જોવા મળેલ, જે અન્વયે હાલ મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાની થવા પામી છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદની મેઘ સવારી ફરી વળી છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને ઘણા વિસ્તારોમાં 1 થી 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી પડ્યો છે, જેમની સૌથી માઠી અસર ખેડૂતોના કિંમતી ખેતીના પાક ઉપર જોવા મળી છે. આ વર્ષે છેલ્લા 2 દિવસથી શિયાળાની ઋતુમાં ચોમાસાનો માહોલ છવાઈ જવાની સાથે જ 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેતીમાં તૈયાર થયેલા કપાસ, મગફળી, ગમગુવાર સહિતના પાકો વળી જવા પામ્યા છે, જેમને કારણે ખેડૂતોનો પાક પલળી જતા મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ જવા પામ્યો છે.
તો બીજી તરફ ભારે વરસાદને પગલે પશુનો ઘાસચારો પલળી જતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. છેલ્લા એકાદ દિવસથી આ વરસાદ એકાદ ઇંચ કરતાં વધારે પડી ગયો છે, તો ખેડૂને કપાસ, મગફળી અને ગમગુવાર વરસાદ પડવાથી નુકસાની છે. એક બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, તો બીજી તરફ ઓછા ઉત્પાદન વચ્ચે કિંમતી પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી છે. હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નેતાઓ અને અધિકારીઓ દ્વારા થતી સફાઈ માત્ર ફોટો સેશન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને આવા જ કંઈક દ્રશ્યો સુદામાપુરી એટલે કે પોરબંદરમાં જોવા મળ્યા હતા. પોરબંદરમાં આવેલા સુદામા મંદિર ખાતે જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા અને સામાજિક સંસ્થા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા કર્મીઓએ જેવો કેમેરો ચાલુ કર્યો કે તરત જ અધિકારીઓ સફાઈ કરતા જોવા મળ્યા હતા. બાદમાં તેમણે સફાઈ અધૂરી જ છોડી દીધી, તો વળી મંદિરમાં કાયમી સફાઈ કરવા અંગે મામલતદાર ગોળ જવાબ આપતા હતા. ખાસ કરીને અહીંયા આવતા પ્રવાસીઓને સુદામાજીના દર્શનની સાથે અહીંની સ્વચ્છતાના પણ દર્શન થાય અને લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાય એના માટેનો આજનો સફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો. મંદિરની વ્યવસ્થાપન સમિતિની રચના કરવાની બાકી છે, એટલે હાલમાં અહીંયા કોઈ કાયમી સફાઈ કર્મચારી નિમાઈ શક્યા નથી, પરંતુ એ દિશામાં હવે આપણે કાર્યવાહી કરવાની શરૂ કરેલી છે અને કાયમી સફાઈ કર્મચારી અહીંયા નિમાઈ જાય એની માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ ટ્યુશન ક્લાસીસમાં ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવાનું જાહેરનામું બહાર પડાયું છે. સુરત શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં પણ હવેથી ફરજિયાત CCTV કેમેરા મૂકવાના રહેશે, એવું જાહેરનામું શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. સાથે જ કેમેરામાં 30 દિવસ 24 કલાકનું સતત રેકોર્ડિંગ પણ સંગ્રહ કરવાનું ફરમાન કર્યું છે. વધુમાં શહેરમાં વધી રહેલ છેડતી અને ગંભીર પ્રકારના ગુનાઓ ટ્યુશન ક્લાસીસમાં પણ બનતા હોવાને કારણે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શહેર પોલીસે આ જાહેરનામું બહાર પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલ પોલીસ કુટુંબ સલાહ કેન્દ્ર અંતર્ગત આજ રોજ કાપોદ્રા પોલીસ મથકે કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી સંચાલિત પોલીસ કુટુંબ સલાહ કેન્દ્ર અંગે આજ રોજ કાપોદ્રા પોલીસ મથકે આયોજન કરાયું હતું, જે કાર્યક્રમમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ACP, પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્થાનિક ધારાસભ્ય, નગરસેવકો અને અસામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલીસ કુટુંબ સલાહ કેન્દ્રમાં ઘરેલું હિંસા અટકાવવા માટે મહિલાઓ પર થતા અત્યાચાર અટકાવવા સહિતના કાર્યો થાય છે તેમ જણાવાયું હતું. આજે શહેરના ઝોન 1 વિસ્તારમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર કુટુંબ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ મારા શહેર પોલીસના 4 ઝોનમાં કુટુંબ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રમાં મોટા ભાગે જે પતિ પત્ની વચ્ચે અને ફેમિલીઝમાં જે ઝઘડા હોય છે એમનો કેસ રજીસ્ટર થતાં પહેલાં કાઉન્સલિંગ કરીને પતાવટ કરીને સમજોતા કરાવવાની કોશિશ કરવામાં આવે છે. આજકાલ મોટા ભાગે જે કમ્પ્લેન્ટ્સ પોલીસમાં આવે છે એ કૌટુંબિક ઝઘડાઓની આવે છે. એ ઝઘડાઓ કોર્ટ સુધી ન પહોંચે એ હેતુથી આ કલ્યાણ કેન્દ્ર, કુટુંબ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. થેન્ક યુ. આજરોજ સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસની સહાયથી જે કુટુંબ સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, તો ખાસ કરીને અમારે ત્યાં એવી જ વ્યવસ્થા રાખવામાં આવશે કે એ લોકોને મેટરો આવે, નાની એવી અરજી લખીને આવે, જે બેન જાતે લખીને આવશે તો પણ અમે એના ઉપર કાર્યવાહી કરી અને તાત્કાલિક નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે કોર્ટ સુધી જાય છે અને જે કાર્યવાહી લંબાય છે એના કરતાં સામસામે બેસાડીને જે કંઈ પ્રશ્નનો નિકાલ થશે તો અમે પ્રયાસ કરી અને સતત જે કંઈ અમે અહીંયા કુટુંબ સલાહ કેન્દ્ર પર એ લોકોની મદદની જરૂર પડશે 24 કલાકમાં ગમે ત્યારે એમને ફોન આવશે અમે એમને હાજરી આપીશું. પોલીસનું અમને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ પણ મેટર આવે, જ્યાં તમને જરૂર પડે તો પોલીસથી તમને તમામ મદદ અવેલેબલ કરવામાં આવશે. કાપોદ્રા પોલીસ મથકમાં યોજાયેલ પોલીસ કુટુંબ સલાહ કેન્દ્રમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત આવકવેરા વિભાગની તપાસ દરમિયાન કતારગામના કે સ્ટાર ડેવલપર્સના માલિકે ₹12 કરોડની સ્વૈચ્છિક કબૂલાત કરતા સર્વેની કામગીરી પૂર્ણ થઈ હતી. સુરત આવકવેરા વિભાગની રેન્જ 8 દ્વારા ગત ગુરુવારે કતારગામના કે સ્ટાર ડેવલપર્સ ગ્રુપને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. સર્વેની કામગીરી દરમિયાન બુક અને એકાઉન્ટમાં નહીં દર્શાવાયેલ સોદાની વિગતો મળી આવતા
કે સ્ટાર ડેવલપર્સે 12 કરોડ રૂપિયાના કાળા નાણાંની કબૂલાત કરી હતી. ડેવલપર્સે ચેક અને રોકડમાં કાળું નાણું મેળવીને તેનો બુક અને એકાઉન્ટમાં સત્તાવાર રેકોર્ડ દર્શાવ્યો ન હતો. જો કે સ્ટાર ડેવલપર્સે 12 કરોડના નાણાંની સ્વૈચ્છિક કબૂલાત કરતા બિલ્ડર અને ડેવલપર્સ ગ્રુપમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે અમરોલી માનસરોવર સર્કલ પાસેથી 2 વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે અમરોલી માનસરોવર સર્કલ પાસેથી મોટરસાઇકલો પર પસાર થતા 2 રીઢાઓ દુર્લભ ગોહિલ અને ભાવિન વ્યાસને ઝડપી પાડ્યા હતા અને બંનેની પૂછપરછ કરતા તેઓએ મોટરસાઇકલ સ્ટેશનની હોટલ પાસેથી 2 મહિના પહેલા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે અન્ય મોટરસાઇકલની પણ ચોરી ધન્વંતરી કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી થઈ હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેની અટક કરી તેઓનો કબજો મહિધરપુરા પોલીસને સોંપતા વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢાને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે ઇન્દરપુરા બદ્રી રોડ DKM હોસ્પિટલના રિક્ષા સ્ટેન્ડ પાસેથી નાસ્તા ફરતા રીઢા ચોર આરિફ સૈયદને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા રીઢાએ પોતે મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી તેનો કબજો મહિધરપુરા પોલીસને સોંપતા આગળની કાર્યવાહી મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રિંગ રોડ JJ માર્કેટ સામેથી પસાર થતા આધેડના કિસ્સામાંથી અજાણ્યો રીઢો મોબાઈલ ચોરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભટાર રોડ ખાતે આવેલ વર્ધમાન કોમ્પ્લેક્સમાં રહેતા ભરતકુમાર જૈન ગત તારીખ 14મીએ શુક્રવારના રોજ રિંગ રોડ JJ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા રીઢાએ તેમના ખિસ્સામાંથી મોંઘો દાટ મોબાઈલ ફોન ચોરી લીધો હતો. આ બનાવ અંગે ભરતકુમાર જૈને સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાંડેસરા બમરોલી રોડ શિવાજીનગર ગેટ પાસે યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત રક્તદાન શિબિર સપ્તાહનું આયોજન કરાયું છે, જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરનારા હોય લિંબાયત ખાતે પણ રક્તદાન શિબિર યોજાઈ હતી. યુથ ફોર ગુજરાત દ્વારા રક્તદાન શિબિર સપ્તાહનું આયોજન કરાયું છે અને રવિવારે સવારે પાંડેસરા બમરોલી રોડ શિવાજીનગર ગેટ ખાતે સાંઈ શિવાજી યુવા ગ્રુપ દ્વારા આ રક્તદાન સપ્તાહનો પ્રારંભ કરાવ્યા બાદ સાંજે નીલગિરી રતન ચોક સાંઈબાબા મંદિર ખાતે ધ ગ્રેટ શિવાજી વોરિયર્સ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. સમ્રાટભાઈ પાટીલ. એમાં યુથ ફોર ગુજરાત દ્વારા આ બ્લડ કેમ્પ આયોજિત કરેલો આવ્યો છે અને પહેલાં બી અમે જે ગણપતિના 9 દિવસે આયોજન કરેલું અમારા પ્રમુખભાઈ શ્રી જિજ્ઞેશભાઈ અને મેં ઉપપ્રમુખ અમારા યુથ ફોરની બધી ટીમે આ ગણપતિના બી આયોજન કરેલું. ત્યાં બી અમારે 1418 એવી બોટલ થયેલી, પણ અમે હજુ સર્ચ કર્યું અમારા પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈએ તો બી બ્લડ બેંક બધી ખાલી છે અને બહુ શોર્ટેજ ચાલે છે. તો અમારા પ્રમુખભાઈ જિજ્ઞેશભાઈએ વિચાર કર્યું કે આપણે હજુ બ્લડ કેમ્પ મૂકવું જોઈએ. તો પછી બધી મિટિંગો લીધી, બધા ગ્રુપને ભેગા કર્યા અને પછી એક અમે આયોજન કર્યું કે હવે બ્લડ કેમ્પ સત્તા રાખીએ. એટલે રોજે રોજ એક ગ્રુપને આપણે બોલાવીને કોઈ 50 આપશે, કોઈ 100 આપશે, કોઈ 70 આપશે, એવી રીતના આયોજન કર્યું છે. સોરી હું કહું આ 7 દિવસનો સંકલ્પ છે, એનામાં 700 થી 800 બોટલ જેવી ભેગી થાય એવી અમારી ઈચ્છા છે. ધ ગ્રેટ શિવાજી વોરિયર્સ ગ્રુપ દ્વારા લિંબાયત નીલગિરી ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સરથાણા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી મહિનાઓ અગાઉ થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સરથાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે મહિનાઓ અગાઉ વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા વાહન ચોર તરુણ નાથાણીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત પોલીસે ગોડાદરા નવાનગરમાં જુદી જુદી 2 જગ્યાએ દરોડા પાડી રવિવારીએ જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે ગોડાદરા નવાનગર ખાતે જુગાર રમતા 3 જુગારીઓ યોગેશ રાઠોડ,
બ્રિજેશ પરમાર અને વિવેક મકવાણાને ઝડપી પાડ્યા હતા, જ્યારે નવાનગર શિવશક્તિ ચોક ખાતે જુગાર રમતા તુષાર પાટીલ, અજય રાઠોડ, અક્ષય પટેલ અને રિક્કી સુરતીને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તમામ સાથે જુગારીઓ પાસેથી દાવ પરના અને અંગ ઝડતીના રોકડા રૂપિયા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ગોંડલના મેસપર ગામે ચાલી રહેલા ગેસ પાઇપલાઇન નાખવાના કાર્યને લઈને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની ભોગવવાની નોબત આવી છે, જેને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મેસપર ગામે ગુજરાત સરકારના સાહસ હેઠળ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ કાર્ય કોન્ટ્રાક્ટરો અને કંપનીના અધિકારીઓની મિલીભગતથી ગોકુળ ગાયની ગતિએ ચાલતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે, જેમને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની ભોગવવાની ફરજ પડી છે. ગોંડલના મેસપર, હડમડિયા સહિતના અનેક ગામોથી પસાર થતી અને જૂનાગઢના સાબલપુર ગામ સુધી જતી ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપનીની ગેસ પાઇપલાઇન નાખવાનું જાહેરનામું વર્ષ 2008માં બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં આ કાર્ય વર્ષોના વાણા વીતી ગયા બાદ શરૂ કરાતા ખેડૂતોના ચોમાસુ પાક ગણાતા કપાસ, મગફળી, તલ સહિતના ઊભા પાકમાં ખોદાણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ખેડૂતોને ના છૂટકે નુકસાની વેઠવી પડી છે. તો ઘણા ખેડૂતો પાઇપલાઇનના ખોદાણને લઈને પોતાના માલની પિયત પણ આપી શક્યા નથી. ઘણો ટાઈમ ત્યાં અમારા ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવી છે, જે અમને કોઈ નોટિસ કે કોઈ જાણ કરવામાં આવી નથી અને ગટર ગાળવામાં આવી છે. છેલ્લા 4 મહિના થયા, જે અમારો ચોમાસું પાક વાવેલો હતો ત્યારે નાખવામાં આવી છે. ત્યાર પછી એમાં ખોદકામ કરેલ છે, જેથી કરીને અમારા ખેતરમાં પાણી વાકે લઈ જવામાં જે અમે ગટરમાં ધોરિયો રાખેલો હતો તે આ લોકોએ તોડી નાખ્યો છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં એના સુપરવાઇઝર કે અધિકારીએ કોઈ જવાબ આપેલ નથી, તેથી અમારા ચોમાસું પાકને નિષ્ફળ થયું છે. તો કોઈ લોકો જવાબ દેતા નથી અમને. છેલ્લા 3-4 માસથી ખેડૂતોના ઊભા પાકનું નિકંદણ નીકળી જવાની સાથે જ પાક નિષ્ફળ જવાની આર્થિક નુકસાની ખેડૂતોને ભોગવવાની નોબત આવી હોવા છતાં પણ ખેડૂતોની વારંવારની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ છે. આ બનાવમાં ખેડૂતોએ જીવના જતનથી ઉછેરેલ પાક નિષ્ફળ ગયો છે, ત્યારે શું કંપની ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવશે કે નહીં તેવા સવાલો ઉઠવા પામ્યા છે. હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. લિંબાયતમાં અકસ્માતમાં સાયકલ સવારનું મોત નિપજાવ્યા બાદ માથાભારે યુવાને અન્ય સાથે મળી હોમગાર્ડની હત્યા કરી. વિસ્તાર આવાસમાં રહેતા મુસ્લિમોની કબ્રસ્તાન માટે જગ્યા ફાળવવા માંગ. નવસારીની 4 નગરપાલિકાઓને જીપીસીબી દ્વારા સોકોઝ નોટિસ ફટકારાઈ. ભરૂચના ખેડૂતોએ સૂચિત સંપાદનના જમીનના વિરોધમાં જલદ આંદોલનની ચીમકી આપી. અને 54 કરોડના ખનીજ ચોરી પ્રકરણમાં મંત્રી બાબુ બોખીરિયા નિર્દોષ છૂટ્યા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો, અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.